મૂકી દીધા હોય, હવે મને યાદ આવે પણ એવું મૂકેલું ચાલો એટલે મહાત્માઓ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝ્ઝાયાણમ, નમો ઉવઝ્ઝાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોયે સૌવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવપાવપણાસણો, સૌવપાવપણાસણો, મંગલાણંચ સવ્વેસિમ, મંગલાણં ચ સૌવેસીમ, પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો, આપણે જે હમણાં ચા પૂર્વે સેશન થઈ હતી એમાં ઘણા પોઈન્ટ્સ ડિસ્કસ કર્યા કે શું ન કરવું જોઈએ. યાદ છે કે? બોલો જરા, જે યાદ આવે, જેને જે યાદ આવે, જે પોઈન્ટ ક્વિકલી 5 મિનિટ્સ. હા બોલો. બાળકોને દેખતા ઝઘડવું નહીં. વેરી ગુડ. પછી બોલો બોલો, વાંધો નહીં, માઇકમાં બોલો. ચાલો, માઇક છે સાહેબ. બોલી જો બધા. હા, માઇકમાં બોલો પ્લીઝ. બાળકની સામે પપ્પાની કે પપ્પા હોય તો મમ્મીની ઇન્સલ્ટ નહીં કરવી. હા, અને ઇન્સલ્ટ થઈ ગઈ હોય તો એનો રિસ્પેક્ટ કરીને એને ધોઈ દેવું એમ. બાળકની સામે ઇન્સલ્ટ નહીં કરવી, ઘસાતું નહીં બોલવું, અને બોલાઈ ગયું હોય તો વખાણ કરીને વાળી લેવું ભવિષ્યમાં. પણ જેન્યુઅનલી કંઈક સારું જોઈને. હા, નહીં તો એમને એમ બોલશો ને તો બાળકને લાગે શાર્પ છે, એ લોકો મસ્કાબાજી મારો ને તો આપણા કરતાં વધારે હોશિયાર છે, કારણ કે એને મસ્કા આપણને મારતા આવડે જ છે. એટલે જેન્યુઅનલી કંઈક સારું કર્યું હોય. જો પપ્પાએ સારું કહ્યું, સો ગ્રેટ, ને મને પપ્પા માટે બહુ માન, ત્યારે હું ગુસ્સો થઈ ગઈ હતી, પણ પપ્પા બહુ ગ્રેટ છે. હૃદયથી બોલવાનું. હા, વેરી નાઇસ, ગુડ. પછી બીજું કોઈ કમ્પેરેટિવ, બીજા બાળકો સાથે કમ્પેર નહીં કરવું. બીજા બાળકો સાથે કમ્પેર નહીં કરવું. વેરી ગુડ. બે હોય તમારા તો બી અંદર અંદર નહીં, અને બહારના બાળકો સાથે પણ નહીં. डिस्करेज नहीं करना. हाँ, डिस्करेज नहीं करना. किस बात में? किसी भी बात में, मतलब उनको ये नहीं बताना कि तुम इस चीज़ में बेटर हो. ऑलवेज शो देम देयर बेस्ट साइड, द सुपीरियर साइड ऑफ व्हाट दे आर बेस्ट एट. उनकी अच्छाई उनको बतानी. हाँ, अच्छाई तो बना और मोटिवेट करना उनको. हाँ, वो तो हमने पहले सेशन में क्या करना चाहिए, अगर गलती की है तो थोड़ी पॉजिटिव बता के फिर उसकी गलती उसको दिखाओ. दैट इज़ ट्रू. ओके. क्या नहीं करना चाहिए जो हमने पिछले सेशन में किया था? ખોટી વસ્તુમાં પ્રોત્સાહન ના આપવું. ખોટી વસ્તુમાં પ્રોત્સાહન ના, બીજાની સામે ઉતારી પાડવા નહીં, એમને બીજાની સામે ઉતારી પાડવા નહીં. વેરી ગુડ. એજ્યુકેશન માટે બહુ પ્રેશર નહીં કરવાનું. જે એમાં એની સ્કિલ છે એને ડેવલપ થવા દેવાની. યુ સી, એની સ્કિલમાં તમે એને વખાણ કરશો ને તો એ મોટિવેટ થશે, અને એને ઉલ્લાસ આવશે. એટલે એ તો એ સારું કામ કરશે જ, પણ જે નથી ને એ સાંભળશે તમારું. અચ્છા મમ્મી, હું આ બી કરી લઈશ એમ. આ બાબતે એક એક્સપિરિયન્સ શેર કરવો છે મારે. જે તમે અત્યારે વાત કરી કે જે સારો પ્લસ પોઈન્ટ હોય બાળકનો, એને મોટિવેટ કરો તો બીજું બધું જે તમારી એક્સપેક્ટેશન છે ને આપોઆપ એ એટલું બધું એને ગ્રો થાય છે એનામાં. તો મારા સનની વાત કરું તો એ 12 યર્સનો છે. તો એને ભણવામાં બહુ ટીક રહેતી હતી કે ભણે નહીં, ભણવા માટે બહુ ટીક કરે કે ટાઈમ ટેબલ ટાઈમસર ના ભરે, કે શિડ્યુલ એનો કોઈ મેનેજ ના હોય એનો, એમ એ રીતનું આખું એનું સ્ટ્રક્ચર હતું બધું. પછી એને મ્યુઝિકમાં બહુ શોખ છે એને. એટલે આમ કોઈ બી આમ ગીત કરે કે આમ મ્યુઝિક વગાડવા લાગે તરત હાથથી એમ. તો આપતા પુત્ર જૈમિશ આનંદજીનું એટલું ઓબ્ઝર્વેશન થયું, તો એને કે એમ મને કે એના પેરેન્ટ્સ તરીકે મને કે એના પપ્પાને એવું કંઈ ખ્યાલ નહીં, પણ પછી આપતા પુત્ર દ્વારા એવું એમ નિર્દેશ કરવામાં આવ્યો કે એને મ્યુઝિકમાં બહુ રસ લાગે છે, તમે એને સહેજ પ્રોત્સાહન આપો તે બહુ આગળ જશે એમ. તો અત્યારે એવું બને છે કે લપકાવણમાં કીર્તન ભક્તિ હોય, કોઈ પદ ગવાતું હોય, તો એને અમારા ઘરના દરેક મેમ્બર કરતાં એને એટલો બધો ઉત્સાહ છે. તો એ ઢોલક બહુ સરસ વગાડે છે, અને અત્યારે તબલાનો ક્લાસ એને ચાલુ કર્યા છે, તો એમાં બી એનું ઇમ્પ્રુવમેન્ટ એટલું બધું સરસ છે. તો એના જે સર છે ને એટલા બધા ખુશ થઈ જાય છે એને શીખવાડતી વખતે, અને પોતે બી એટલું પ્રોત્સાહન આપે છે એમ કે તું શીખ એમ એના માટે. અને એનો બીજો બેનિફિટ એવું બને છે કે એનો ભણવા માટેનું જે કચકચ હતી એ બંધ થઈ ગઈ છે, એનું પોતાનું કામ જાતે કરતા શીખી ગયો છે એમ. એ બહુ પ્લસ પોઈન્ટ થઈ ગયો છે એનો. મોટામાં મોટું શું છે, એના સદગુણનો વખાણ કરવાથી એને પ્રોત્સાહન મળે છે. પ્રોત્સાહનમાં એનો ઉલ્લાસ બહુ વધી જાય છે,
અને વધી ગયેલા ઉલ્લાસથી એના નોર્મલ કામ બી કરતો થઈ જાય છે. જે નોર્મલ કામ કરવાનું નથી કરતો ને, કારણ કે એને ઉલ્લાસ નથી આવતો, હૂંફ નથી, પ્રેમ નથી, કિટકિટ છે, ડિપ્રેસ થયેલો છે. હવે એ ડિપ્રેશનનો ભાગ નીકળીને ઉલ્લાસમાં આવી ગયો ને તો બાકી બધી વસ્તુ નોર્મલ થઈ જશે એની. જે પહેલાં મેઘા સાથે વાત થઈ, ઉલ્લાસવાળો ભાગ નથી ને, એટલે જે ધક્કો વાગવો જોઈએ ને ઉલ્લાસથી, ટુ અટેન્ડ ધી સ્કૂલ, એ નથી. ઉલ્લાસ આવશે તો એ સેલ્ફ મોટિવેટેડ થઈ જશે, જાતે પ્રિપેર. ओके, बीजा उसको पॉइंट ना करવું જોઈએ. डिसिप्लिन के मामले में मेरे को एक बात बतानी है. हाँ. इट इज़ ऑल्सो मतलब मेरा खुद का सन भी है जो बहुत ज़्यादा डिसिप्लिन नहीं था चीज़ों में. उसको करना है, होमवर्क स्कूल का मिला है पर वो उसको छोड़ के बुक्स पढ़ रहा है. अब मैं उसको उसके लिए भी नहीं रोक सकती क्योंकि टीचर ने एक्स्ट्रा पढ़ाई करने के लिए भी बोला है कि तुम रीडिंग करो, इट इज़ गुड. तो पर वो टाइम पे चीज़ें पंचुअल नहीं है, वो तो उसका पॉइंट है ही. तो हाउ मैंने उसका सल्यूशन कैसे निकाला कि जब जब रैंडमली मैं उसको बोलती हूँ कि तू कितना डिसिप्लिन्ड है, तू कितना पंचुअल है, वो नहीं है, पर मैं उसको बोलती रहती हूँ. और फिर जब वो नहीं करता है ना, तब मैं उसको बोलती हूँ कि तूने आज क्यों नहीं किया, तू तो नॉर्मली कितना पंचुअल है. अब उसको ऐसा लगता है कि मैं पंचुअल हूँ, मैंने आज ये गलती की है. वो रोज़ ही कर रहा है, बट उसका माइंडसेट ये है कि मैं पंचुअल हूँ. વેરી ગુડ પોઈન્ટ, વેરી ગુડ પોઈન્ટ. જો સમજવા જેવું છે, બહુ જ સરસ પોઈન્ટ કર્યો એમને પેરેન્ટિંગનો. ખ્યાલ આવ્યો ને? આપણે નોર્મલી બોલે તું સમજતો નથી, તું સાંભળતો નથી, તું આળસુ છે, તું લેટ છે, તું આ છે, તું આ છે. હવે જેટલું એનું બંબાર્ડિંગ થાય ને એવો થઈ જાય. જેવું બાળક સાંભળે ને એવો થઈ જાય. કોઈ બી, તમે હું બધા જ. હવે એને બહુ સારી ટેકનિક વાપરી. અધરવાઇઝ બી છૂટક છૂટક એને કે તું તો બહુ હોશિયાર છે, તું તો પંક્ચ્યુઅલ છે, તું તો આમ કરે, તું તો મારો ડાયો બેટો, તું આમ તેમ. એટલે એને લાગે રિયલી હું ગ્રેટ છું. અને જે દિવસે એને પંક્ચ્યુઅલી કામ ના કર્યું, શું થયું બેટા, તું તો પંક્ચ્યુઅલ છે, આજે કામ કેમ ના થયું? અરે હા, એની ઇજ્જતનો સવાલ આવી જાય. હું તો પંક્ચ્યુઅલ છું અને મારી ઇજ્જતનો ફ્રેક્ચર થાય છે. યુ સી, એટલે એ મોટિવેશનની એક ટેકનિક છે. ઇટ્સ વન્ડરફુલ ટેકનિક, એપ્રિશિએટ. તાળીઓ પાડો ભાઈ. एक और एक्सपीरियंस मुझे शेयर करना था कि वो स्टार्टिंग से है ना, उसको पता है, मतलब पहली बार जब उसने जिद की ना, जोर से बोलना जरा. पहली बार जब उसने जिद की ना, तब भी मैं उस पर अड़ गई थी कि जिद तो नहीं चलेगी, जिद नहीं चलेगी. हाँ. तो 2 बार ऐसा हुआ ना, उसके बाद तीसरी बार ही वॉज वेरी क्लियर कि जिद नहीं चलेगी और अगर ढंग से और प्यार से बोलोगे तो ही मानेंगे, वरना कोई सुनने वाला ही नहीं है, सब सीधा बाहर ही निकल जाएंगे. तो इतना स्ट्रिक्ट. फिर जो रूटीन में है, जैसे सामान ठिकाने ना रखना स्कूल से आके, तो मैंने ये किया था कि 2 बार वार्निंग दी, तीसरी बार मैंने बाहर निकाल दिया कि अब ये सामान घर में नहीं चाहिए और नहीं करना है तो छोड़ दो. उसके बाद उसको गरज है करने की. हाँ. अब मुझे नहीं है. हाँ. और जहाँ तक कहीं पे टाइम पे पहुँचने का सवाल है, तो नॉर्मली मैं उसको नैक करती हूँ, और किसी पार्टी में जहाँ पे मुझे पता है कि उसको टाइम पे पहुँचना है कि वो मिस ना कर दे, वहाँ पे मैं लेट करती हूँ, मतलब मैं तैयार नहीं होती. तो अब क्योंकि उसको गरज है ना, तो उसको अब पता है कि टाइम की पंचुअलिटी है, मैं नहीं पहुँचूंगा तो मेरा एन्जॉयमेंट जाएगा. उससे उसने डिसिप्लिन में, अब मतलब वो बिफोर टाइम रेडी होता है फॉर स्कूल, अब मुझे बोलना ही नहीं पड़ता. एक बार उठाया, उसके बाद वो खुद तैयार हो जाता है. पहले उसको भी स्कूल जाना है, पर उठ के वो बैठेगा, सोचेगा, ब्रश लेके सोचने लग जाएगा. बट अब उसकी गरज है. 2 बार उसने मिस किया ना, और मैं तो मैं रोज टाइम टेबल देख लेती हूँ. आज तो स्पोर्ट्स का पीरियड है, नहीं जाएगा तो फिर तू देख ले, तेरे मज़े चले जाएंगे, मैं जा रही हूँ, उठना है तो उठ जा, वरना देख ले. अब उसको गरज है, मतलब वो रिश्वत उसकी है, अगर वो मिस करेगा तो उसको टेंशन है. तो एवरी डे देयर इज़ वन सच थिंग दैट ही वुड डजंट वांट टू मिस. तब वो उसका टेंशन है कि मुझे फटाफट तैयार होके पहुंचना है. और जहाँ तक खाने का जो प्रॉब्लम्स होता है, जैसे कि करेले की सब्ज़ी नहीं खाना है, उसके तो मतलब ये सब चीज़ें फेवरेट है. क्यों फेवरेट है? क्योंकि एक दिन रीड किया कि करेले से क्या क्या मिलता है, और उसको इतना ज़्यादा उसके दिमाग में घुसा दिया ना कि फ़ुटबॉल खेलना है ना, अब वो फ़ुटबॉल खेलता है. पहले उसको चेस के लिए दिमाग चाहिए था. तो मतलब अगर मेंटल एक्टिविटी करनी है ना, ये नहीं खाएगा, ये नहीं खाएगा, प्रोटीन्स नहीं मिलेंगे, हाँ क्या हो जाएगा, क्या हो जाएगा, उस डर से उसको ऐसे लगता है नहीं खाऊंगा तो क्या हो जाएगा. अब वो बाहर भी जाता है तो बोले मम्मा मैं घर का खा लेता हूँ, मैं मैदे की तो बाधा ले लेता हूँ, केक नहीं खाऊंगा. उसके बावजूद भी हम बोलते हैं दैट इट इज़ ओके टू ईट, बट डोंट ईट. सो नाउ ही इज़ ओके. उसको पता है कि टेस्ट बड्स पे कंट्रोल भी करना है, और कुछ मैनेज ना हो तो खा भी लेना है. तो वो भी रिजिड नहीं है कि नहीं मिलेगा तो मैं ऐसा कचरा खाऊंगा ही नहीं.
और मिलेगा तो भी मैं एडजस्ट नहीं करूँगा. मतलब जो घर में बनता है 90%, दादी को देख के कभी नाटक करता है क्योंकि उधर उधर उसकी चलेगी, उसको पता है, बट जनरली લિટરલી कुछ भी हो तो इट इज़ ओके फॉर हिम. વન્ડરફુલ વન્ડરફુલ. હા, જો કેટલી સરસ મોટિવેશન ટેકનિક બતાવી છે ને. અને આ પોઈન્ટ મારે કહેવાનો હતો, સારું થયું યાદ આવ્યું. જ્યારે બાળકમાં વર્તનના પરિવર્તનની આપણે અપેક્ષા કરીએ, જેમ કે એને કીધું ટાઈમસર ઊભો નથી થતો, અમુક વસ્તુ ખાતો નથી, તો એ શું કામ નથી ખાતો? કારણ કે એની એક માન્યતા છે કે આ બરાબર નથી. એટલે એની માન્યતા જો ફેરવવામાં આવે ને તો ઓટોમેટિક થઈ જાય. એ જ વસ્તુ એને કરી. તમારી ગરજ છે કે એ વહેલો ટાઈમસર સ્કૂલે પહોંચે? ના, એની ગરજ બનાવી દેવાની, મારે ટાઈમસર પહોંચવું છે, હું ટાઈમસર નહીં પહોંચું તો મને નુકસાન થશે, એવી એની ગરજ ઊભી થાય. એની માન્યતા બદલાય કે મારે ટાઈમસર જવું જોઈએ. ધ હોલ પોઈન્ટ ઇઝ એની વર્તનમાં આપણે ક્યારે પણ, આપણા માટે બી આ જ સિદ્ધાંત લાગુ પડે છે, વર્તનમાં ચેન્જ લાવવું હોય તો એના પહેલાં એની માન્યતામાં ચેન્જ લાવવું બહુ જ જરૂરી છે. એની માન્યતા એને લાગવું જોઈએ કે મારે કરવું છે. અત્યારે તમને લાગે છે કે એને ધક્કો મારીને સ્કૂલમાં લઈ જાઉં, એને કરેલું શાક ખાવાનું, એને આ કરવું કે એને આ ના કરવું. બહુ સરસ ટેકનિક વાપરી એને. કારેલાનું શાક ના ભાવે તો એના એડવાન્ટેજીસ શું છે કારેલા ખાવાથી એને બતાવ્યા. હા હું ફૂટબોલ રમવાનો છું, મને આ જોશે એટલે મારે ખાવા છે. એ સ્કૂલમાં લેટ થયો, એક દિવસ બે જવા દો, જો તારું તો આ સ્પોર્ટ્સ મિસ થઈ ગયું, હું કાંઈ ના જાણું, હા મારું મિસ થઈ જશે, હું ઊભો થઈ ગયો. એની ગરજ કરવાની છે. એટલે એ કઈ રીતે તમારા છોકરાના તમારા સંજોગોમાં એની ગરજ ઉત્પન્ન કરવી એ જોઈ લેવાનું. એને જે વસ્તુ એ નથી કરતો એ ન કરવાથી શું નુકસાન થાય છે એને સમજાય ને, અથવા એ વસ્તુ કરવાથી એને શું ફાયદા થશે એ સમજાય ને. જેમ કારેલાનું શાક ખાવાથી મને આટલું વિટામિન મિનરલ મળશે તો ચાલુ કરી દીધું. પછી સ્કૂલમાં લેટ જઈશ તો આટલું મારું મિસ થશે, નુકસાન થશે, એને બતાવી દીધું. હવે આ બે વસ્તુ એને બતાવવામાં આવે એ જાતે એની માન્યતા બદલાશે, અને એની માન્યતા બદલાય એટલે વર્તન તો એની પાછળ બદલાઈ જશે. એની ગરજ કરો, તમારી ગરજ નહીં. વેરી વન્ડરફુલ પેરેન્ટિંગ ટેકનિક, વેરી વન્ડરફુલ. આ મારો પોઈન્ટ હતો પણ સારું થયું તમારા નિમિત્તે. બિલીફ બદલાવો, એની માન્યતા બદલાવો. આપણે ખાલી વર્તન બદલ કરે, તું હોમવર્ક નથી કરતો કાલથી તારું ટીવી બંધ, આપણે ટીવી બંધ કરી દીધું. આપણે મિકેનિકલી વર્તન પર બ્રેક મારી છે, એક ટકશે નહીં. એક જણ તો કે મારા ઘરમાં ટીવી બંધ થઈ ગયું ને પછી એને આઈડિયા કરી, પપ્પા મને મેથ્સ છે ને મારા ફ્રેન્ડ સાથે ભણવું છે, મને મેથ્સ એની સાથે ફાવશે, મને હમણાં માર્ક્સ બહુ સારા નથી આવતા. એટલે એના ફ્રેન્ડના ઘરે ભણવાનું ચાલુ કર્યું એને. પછી ખબર પડી ફ્રેન્ડ ત્યાં ભણવા શું કામ, ત્યાં ટીવી જોવા મળે છે. એટલે પછી એને મમ્મીને થોડો ડાઉટ કે રિયલી રોજ કેવી રીતે સિરિયસલી ભણવા જાય છે એને ત્યાં. પછી એને પૂછ્યું ત્યાં ટીવી ચાલે જ કે, તો કે હા ચાલે. તો પછી એને ફ્રેન્ડનું બંધ કરાવી દીધું, ફ્રેન્ડને ત્યાં નહીં જવાનું તારે. પછી એને ફ્રેન્ડને કીધું કે જો, એની મમ્મીને કીધું તમારા ઘરમાં મારો છોકરો ને તમારો છોકરો મળીને ટીવી જોયા કરે છે. એટલે મમ્મી, એના ફ્રેન્ડની મમ્મી બી અકળાઈ ગઈ, ચાલો એક કામ કરો અહીંયા બી ટીવી બંધ. એટલે પછી ઓલો ફ્રેન્ડ કે તારા લીધે મારું ટીવી બંધ થઈ ગયું. એટલે છોકરાને મિકેનિકલી કોઈ વસ્તુ બ્લોક કરશો ને તો નહીં ટકે. એને એના ફાયદા કે ગેરફાયદા બતાવવાના છે, વસ્તુ કરવાના ફાયદા ને ન કરવાના ગેરફાયદા. તો એની માન્યતા બદલાશે, અને માન્યતા બદલાશે તો જ પરમનન્ટ વર્તનમાં ચેન્જ આવશે. वेरी गुड पॉइंट, वेरी गुड पॉइंट. मुझे कुछ और भी शेयर करना था, एक 5 मिनट. हाँ, मतलब मैं 20 साल से पढ़ा रही हूँ बच्चों को, फ्रॉम બધાને ક્લિયર સંભળાય છે કે प्ले ग्रुप से लेके कॉलेज तक के. हाँ क्लियर संभળાય છે કે અમને સાહેબ સંભળાય છે ને? અમને જરા ઓછું છે. मैं करीब 20 साल से पढ़ा रही हूँ, फ्रॉम प्ले ग्रुप किड्स टू कॉलेज किड्स. और एक ग्रुप प्ले ग्रुप से कॉलेज तक के बच्चों को पढ़ाते हुए मुझे 20 साल हो गए. हाँ, तो आई हैव बीन, मतलब अलग अलग पेरेंट्स के साथ मैं डील करती हूँ, और मैं उन बच्चों को पढ़ाती हूँ जो बहुत ज़्यादा वीक है. बहुत ज़्यादा वीक है. ओके. तो मैं अबाउ 80 वालों को मैं एडमिशन नहीं देती, क्योंकि मैं एकदम फेलियर्स, जो मतलब जिन माँ बाप को लगता है कि वो नालायक है, सुनता नहीं है, तो उन सब के साथ मेरा एक्सपीरियंस ये कहता है कि अगर आपका बच्चा आपका नहीं सुनता, वो फेल भी हो जाए, इट इज़ ओके, आप सिर्फ उसके साथ खेलो, आप पढ़ाओ भी मत. ज़्यादातर पेरेंट्स ने मुझे एक ही जवाब दिया कि हमको इंग्लिश नहीं आती, हम क्या करें. मैं उनको बोलती हूँ आपको खेलना है, आपको उसमें इंग्लिश की कहाँ ज़रूरत है. तो उसको अपने लाइफ में बैरियर मत बनाओ.
और जैसे आप चाहते हो कि आपका बच्चा अपडेट हो, आगे बढ़े, वैसे अगर उसकी कोई एक्सपेक्टेशन आपसे है तो आप भी उसके लिए अपडेट हो जाओ। उसको अगर आपको अब तक कंप्यूटर नहीं आता है